નવસારી શહેરમાં જૂની અદાવતમાં સમાધાન કરવા જતા યુવકને મોત મળ્યું છે। ચપ્પુના ઘા ઝીકી યુવકની દયનીય હાલતમાં હત્યા કરી દેવામાં આવી છે। શહેરમાં દશેરા ટેકરી વિસ્તારમાં યુવકની ચપ્પાના ઘા ઝીકી હત્યા થતાં કળભળાટ મચી ગયો, જેમાં પોલીસે 2 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ઝડપી પાડ્યા। ઘટનાની વાત કરવામાં આવે, મૃતક ચેતન ઉર્ફે ચિંટુ રાઠોડ અને તેના મિત્ર પંકજ રાઠોડનો આરોપી રાહુલ અને હેમંત રાઠોડ સાથે અગાઉ ઝઘડો થયો હતો। આ જૂની અદાવતમાં સમાધાન કરવા ચેતન અને પંકજ દશેરા ટેકરી પાસેની એ બાલાપીરની દરગાહ નજીક પહોંચ્યા, પરંતુ સમાધાનની જગ્યા પર મામલો વધુ બિચક્યો અને આરોપીઓએ સાથે મળી ચેતન પર છરી વડે હુમલો કરતા મોત નીપજ્યું। જે આરોપીઓ છે રાહુલ હેમંતભાઈ કુકણા અને હેમંતભાઈ નારાયણભાઈ કુકણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક, એ લોકો જોડે કોઈ ઝઘડો થયેલો હતો, જેની સમજાવટ માટે એ લોકો ત્યાં સ્થળ પર ગયા હતા। જે બાબતે બોલાચાલી થતાં આ જે 3 આરોપીઓ છે તેઓએ આ જે મરણ જણાર છે ચેતન જીવણભાઈ રાઠોડને શરીરના અલગ અલગ ભાગોમાં છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરીને મોત નિપજાવેલ હતી। આ જે ફરિયાદી છે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી, જે બાબતે ગુનો નોંધાયેલ હતો અને આ બાબતે આરોપીઓ ત્યાંથી જગ્યા ઉપરથી નાસી ગયેલ હતા, જેને પકડવા સારું નવસારી જિલ્લાની એલસીબીની ટીમ અને નવસારી ટાઉનની અલગ અલગ પોલીસની ટીમ બનાવીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ છે તેને બાળકને હસ્તગત કરીને તેની પણ પૂછપરછ કરવામાં આવેલ છે।